રાંદેર ખાતે આવેલ રાંદેર ઇસ્લામ જીમખાના ખાતે હાલાઈ મેમણ જમાત દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેમણ 11A અને પોલક 11 વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં પોલક 11નો ભવ્ય વિજય થવા પામ્યો હતો। ત્યારે G24 ન્યૂઝ ચેનલે મુલાકાત લીધી હતી। અહીંયા સુરત હલાઈ મેમણ જમાત દ્વારા ખૂબ જ સુંદર મજાનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ફાઇનલ છે, કાંટે કી ટક્કર છે યંગ મેમન વીએસ પોલક 11 વચ્ચે। આવો આપણે મળીએ જે મહાનુભાવો છે અહીંના, ખાસ કરીને ઇલિયાસભાઈ ભા, એમને મળીએ। જી નમસ્કાર। જી, આજે ક્રિકેટનું આયોજન ખૂબ જ સુંદર મજાનું કરવામાં આવ્યું, કેટલા સમયથી આયોજન કરે છે? લગભગ અમારે 40 વર્ષથી જ્યારે અમારા પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ બોમ્બેવાલા હતા ત્યારથી ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને દર વર્ષે અમારે ત્યાં ટુર્નામેન્ટ રમાય છે। આજે જે યંગ મેમણ અને પોલક 11 વચ્ચે જે મેચ અત્યારે રમાઈ રહી છે, કોણ અમે વિજેતા થશે, શું લાગી રહ્યું છે? મારી દ્રષ્ટિએ તો બંને ટીમ મારા માટે તો સમાન છે, કેમ કે મારા સમાજના છોકરા છે ને મને મારી તરફથી તો બંને ટીમની શુભકામનાઓ છે કે બંને ટીમ જે પણ વિજેતા થાય છે એ છે મારા સમાજના છોકરાઓ છે, એટલે મારા માટે બંનેમાંથી કોઈ પણ ટીમ આવે છે પરંતુ બંને ટીમ ઘણી મજબૂત છે। કેટલી જ વખત યંગ મેમન કેટલી વખત ચેમ્પિયન બની ચૂકી છે, કેટલી વખત પોલક 11 પણ ચેમ્પિયન બની ચૂકી છે। ખાસ કરીને તમે તમારા જમાની અંદર ક્રિકેટ રમ્યા છો? જી, પણ અમારા સમયમાં શેરી ક્રિકેટ વધારે ચાલતી હતી, આવી રીતે એ સમયમાં એટલું આયોજન થતું નહીં હતું। છેલ્લે સમાજ માટે શું મેસેજ આપનો છે? સમાજ માટે મેસેજ એટલું જ છે કે જેવી રીતે એક ટીમ વિજેતા થઈને ચેમ્પિયન થઈને આવે છે, જેવી રીતે ચેમ્પિયન થઈને આવે છે ટીમ, એવી જ રીતે ટીમ જેવી રીતે ચેમ્પિયન થાય છે અને એમાં એક કેપ્ટન છે, કેપ્ટનની વાત માનીને આખી ટીમ વિજેતા થાય છે। એવી દરેક સમાજની અંદર એક કેપ્ટનો છે જેને પ્રેસિડેન્ટથી યા સદરથી કે કોઈ પણ રીતે એને ઓળખાય છે, એ પ્રેસિડેન્ટની અંડરમાં રહીને એનો સમાજ જેવી રીતે ક્રિકેટની અંદર પ્લેયર્સ કેપ્ટનની વાત માનીને આગળ વધે છે અને વિજેતા થાય છે। દરેક સમાજની અંદર જે કેપ્ટનની વાત માનીને સમાજ આગળ વધશે તો સમાજ ઘણી ઉન્નતિ કરશે અને તરક્કી કરશે। આપનું નામ? હું ફારૂક કેપી। ફારૂકભાઈ, આપનું શું કહેવું છે આજના ક્રિકેટ? ઘણું સુંદર આયોજન છે આરઆઈજી પર, અને જેમ કીધું તેમ કે સુરત હલાઈ મેમણ જમાત દર વર્ષે આવું આયોજન કરતા જ રહે છે, અને જાણીને તમને આનંદ થશે કે જ્યારના ઇલિયાસભાઈ આવ્યા છે ત્યારનું હું આ કનેક્ટેડ છું, અને દર વર્ષે કંઈક ને કંઈક નવું આયોજન કરતા રહે છે। આવા કોરોના કાળના કપરા સમયમાં પણ એમણે આ આયોજન કર્યું, એ બદલ હું ખરેખર સુરત મેમણ હલાઈ જમાત મેમણને પ્રેસિડેન્ટ તરીકે ઇલિયાસભાઈ અને આખા ટીમના દરેક મેમ્બરોને ખૂબ ખૂબ આશીર્વાદ અને બધાઈ આપું છું કે આવા સમયમાં કે જ્યારે ખરેખર મોટિવેશનની આપણને જરૂર છે એ વખતે એમણે આપણને મોટિવેટ કર્યા છે। થેન્ક યુ ઇલિયાસભાઈ, અને થેન્ક યુ તમારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન। વાહ ભાઈ, આપણે ઉપસ્થિત થયા છો, આજે ફાઇનલ મેચ છે, તમે પણ અહીંયા ઉપર કેપ કરીને આવી ગયા છો, શું? બસ આ સુંદર આયોજન ઇલિયાસભાઈની સદારતમાં છે અને સારું આયોજન છે। આજે ફાઇનલ છે, મારી બધા પ્લેયરોને શુભકામનાઓ છે ને આગળ એનાથી સારું કરીએ ઇલિયાસભાઈને, અમે એવી ઈચ્છા રાખીએ ઇલિયાસભાઈથી। આપનું નામ? હનીફભાઈ પટેલ। હનીફભાઈ, ખાસ કરીને મંજુ સ્પોર્ટથી આપ જાણીતા થયા છો અને આવતીકાલે તમારી પેનલની પણ ઇલેક્શન છે અને આપ અહીંયા સમય કાઢીને આપ ઉપસ્થિત થયા છો। સૌથી વધુ આનંદ તો એ છે કે આજે મને મારા સમાજે બોલાવ્યું છે, એમાં બે મુદ્દા છે કે એક તો આ ક્રિકેટ ફાઇનલ જોવા, અને બીજી અમારી પેનલ માટે થોડી ભલામણ અમારા પ્રમુખે કરી કે ભાઈ પ્રયત્ન પેનલને તમે સાથ સહકાર આપો, અને એને મેમ્બરે વધાવી લીધું છે। અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ 40 વર્ષ થાય છે ત્યારથી હું સાક્ષી છું। હું લગભગ 17-18 વર્ષ તો ચેરમેન રહી ચૂક્યો છું। ઇકબાલભાઈ બોમ્બેવાલાએ ઘણી સારી શરૂઆત કરી હતી, અને ઇલિયાસભાઈ આવ્યા ત્યારથી રોજને રોજ નવું થતું જાય છે। બસ ફિરોજભાઈ મોતીવાલા। આપ શું કહેવા માંગો છો? બસ સુંદર આયોજન છે, બીજું શું, સરસ એકદમ।
દર્શક મિત્રો, સુરત હાલાઈ મેમણ જમાત દ્વારા રાંદેર ઇસ્લામ જીમખાના આરઆઈજીની અંદર આપ નિહાળી રહ્યા છો જે રીતે ઇન્ટરનેશનલ કક્ષાની મેચ હોય, અહીંયા આઈપીએલની મેચ હોય તેવી રીતે મેચ ચાલી રહી છે. સામની તરફ વિશાળ સ્ક્રીન ઉપર આ લોકો મેચ જોઈ રહ્યા છે. લોકોનો પબ્લિક એટલો ખૂબ જ ખુશનુમા વાતાવરણ છે કે ચારો તરફ અત્યારે લોકો ચીચિયારી પાડી રહ્યા છે. પોતાના ટીમના લોકો છક્કા અને ચોક્કા મારે કે પછી સામેવાળાના વ્યક્તિઓ જે બોલ્ડ કરે કે વિકેટ લે તેને જાણે ખુશી વ્યાપી જવા પામી જાય. અહીંયા ચીયર્સ ગર્લ તરીકે પણ લોકો અત્યારે ખૂબ જ ચીચિયારી પડી રહ્યા છે અને કહી રહ્યા છે કે ક્રિકેટ તો આવું જ હોવું જોઈએ. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે આરઆઈજી ગ્રાઉન્ડ સુરત.